વેરાવળ શહેરમાં ફર્સ્ટ ટાઈમ સબ્જીની દુકાન જોઈ ભાઈ. ફ્રૂટ સબ્જી બધું એસી વાળા દુકાનમાં ને રૂમમાં. જો તમને એટલી જ બતાવું, sabzi.in. હવે આપણે જોઈએ ત્યાં ઓનલાઈન વસ્તુ મળે છે, ઓફલાઈન મળે છે કે ત્યાં શું પરચેસ કરવામાં આવે છે એટલી જોઈએ. ઓહો હો. તો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો ભાઈ, મજામાં છો ને? તો ભાઈ આજે તો અમે નીકળી ગયા છે હોસ્પિટલે, કારણ કે ભાઈ તમને ખ્યાલ જ છે કે અમે દર વીકમાં હોસ્પિટલે જવા માટે રેડી થઈ ગયા હોય છે. અને ભાઈ ઓલરેડી આ મેડમ તો આજે એટલી ગુસ્સે છે, એટલી ગુસ્સે છે કે તમે વાત જવા દો. તો તમને બતાવી દો મેડમને. કેમ મેડમ, કેમ ગુસ્સે છે તું આજે? ક્યાં ગુસ્સે? તો અત્યારે મારી સામે હું ઓલું શું કહેવાય શરીર લઈને પાછળ થઈ હતી તો ખરે તું. આવી સિચ્યુએશનમાં તમારી પાછળ દોડવાની હાલત તો મારી છે નહીં, પછી તમને જેમ લાગે એવું છે. આ મેડમ કેમ આપણે વારંવાર ગાડી ચેન્જ થતી રહી છે, કંઈ ખબર પડે? એમાં એવું છે કે આપણા કિસ્મત થોડાક ચેન્જ થઈ છે, એમાં ગાડી ચેન્જ થઈ છે. એટલે ઓલું કહે ને કે અત્યારે આપણું કિસ્મત થોડોક સાથ નથી દેતો આપણો, એટલે વારા ઘડિયા ગાડી ચેન્જ થાય. કિસ્મત સાથ દેશે પછી નહીં થાય. તો ફ્રેન્ડ્સ, મેડમે કીધું એમ આપણે આગળ ગાડી ચેન્જ થાય છે એનું રીઝન એક જ છે કે ભાઈ આપણે ગાડી વિહોણા છે, એટલે કે આપણી પાસે ગાડી જ નથી. આપણે ગાડી ફ્રેન્ડ્સ લેવાની છે, પણ હવે તમારા લોકોનો સાથ સહકાર અને સપોર્ટ મળે તો આપણે ગાડી લઈએ ને. કારણ કે તમે લોકો યાર ઓલરેડી અમારો વિડીયો જોતા રહો અને શેર કરતા રહો, અને ભાઈ ફૂલ સપોર્ટ કરો યાર. આપણે સપોર્ટની ખાસ જરૂર છે, તો અમે ગાડી વિહોણા થાવું નહીં, સમજી ગયા? તો ચલો ભાઈ ફટાફટ હવે વાતોના વડા કર્યા પહેલાં આપણે સીધા જઈએ હોસ્પિટલે. તો અમે હોસ્પિટલે પહોંચ્યા ભાઈ, અને હોસ્પિટલે પહોંચી તો ગયા, પણ મેં જેમ તમને આગળના સ્ટેપમાં વાત કરી એમ અત્યારે હાલમાં એ કંઈક ભૂલી ગઈ છે અને મારા ઉપર હાડે રાડ થાય છે. તમને બતાવું, જો થેલી પણ પાડી દીધી. જો આવી ગાંડી છે. ગાંડી તમારી યાર લગ્ન કર્યા પછી ગાંડી. હું થયું ત્યાં આવી રાડ થાય છે? તું રાડ થાય ને તો ઘરેથી પહેલા આપણે કહીએ તો શાંતિથી તૈયાર ન થાય, પછી ઉતાવળ કરીને નીકળે, એમાં કંઈક ભૂલાઈ. એટલે હું ભૂલાઈ ગયું? ફાઇલ ભૂલાઈ ગઈ. એવું છે? ફાઇલ લઈને આવી. હા, તો એ તો ડૉક્ટર સાહેબને એટલી જ બધી તારી ખબર જ છે ને? તો ખબર છે, પણ એમને લખાણ જોતું હોય ને, પછી મારા જેવા તો 500 આવે એમની પાસે. તારો આટો લૂઝ છે તો ડૉક્ટર સાહેબને ખબર જ છે. હા, એ તો ડૉક્ટર સાહેબને ખબર જ છે. તમને જોયા એટલે ડૉક્ટર સાહેબને ખબર પડી જ ગઈ હોય ને કે આનો આટો લૂઝ હોય તો જ આની યાર લગ્ન કર્યા હોય, બાકી ન કરે. એવું છે? હા. તો આરામ હોસ્પિટલમાં અંદર જા હું દાંત કાઢે હે? આટો લૂઝ હોય તો ગમે ઈ કરે. એટલે આટો લૂઝ છે ને એ તો ફાઇનલ ને ભાઈ. જો આપણે હોસ્પિટલ પહોંચી ગયા ને હોસ્પિટલ 1, 2, 3 ને 4 મંજિલ છે. આ 4 મંજિલમાં આની મંજિલ છે એનો આટો લૂઝ છે, એ ફાઇનલ છે. સાચી વાત? સાચી વાત. તો આમ તો સાંભળ તો ખરી તને કહું, આજ તો આમ થોડીક બીક પણ છે ને? કા તો બહુ બધી બીક છે. કેમ, શું કામ? ડૉક્ટર સાહેબ એમ કહી દે કે વાંધો નથી, ચલો બધી નોર્મલ છે, એટલે પાછી રાજા. એટલે આ તો તું એક વીકમાં બીજી વાર હોસ્પિટલ આવી એટલે કહું છું. તો એક વીકમાં આવવું પડે એમ જ હતું તો શું કરું બીજી વાર? ટેન્શન વાળું હતું એટલે તે એક વીકમાં બીજી વાર ડૉક્ટર સાહેબે ધક્કો ખવડાય, બાકી ખવડાવે નહીં. તો ભાઈ જો અત્યારે હોસ્પિટલ આવી તો ગયા પણ થોડીક અમથી બીક છે. હવે અંદર જાય ને ડૉક્ટર સાહેબ શું કહે છે એના ઉપરથી ડિપેન્ડ કરી, અને એના પછી આપણે કંઈક જાણીએ. તો તમે વ્લોગમાં પાછા કન્ટિન્યુ રહેજો તો તમને ખ્યાલ આવશે. શું કીધું ડૉક્ટર સાહેબે? ઓકે, વાંધો નથી, પણ તો એટલે ટેન્શન જેવું નથી. એનો મતલબ એમ નહીં કે હું બિંદાસ થઈ જાઉં. એટલે આમ પહેલા કરતા તો બેટર ને? હા, ઓલા વીક કરતા તો સારું. એટલે મારી મહેનત ને તમારી મહેનત બેની સફળ થઈ. ભાઈ સાંભળજો, ખાલી એની મહેનત, મારી નહીં. શું બોલી? મારી ને તમારી બંનેની બોલે. એટલે સ્ટાર્ટિંગમાં તે તારી રાખી ને? એટલે બંનેની મહેનત. મારી જોઈને રાતના શું કહે 4 વાર અલાર્મ રાખીને 4 વાર પાણી પીવા ઊભી થતી હતી, તો તમારા કરતા વધારે મહેનત મારી નહીં. ભાઈ એની ખોટી વાત છે, હું ઓલરેડી ઉઠાડતો હતો ત્યારે ઉઠતી હતી. ખોટું બોલોમાં હજી અલાર્મ છે, સ્ક્રીનશોટ પાડીને રાખી દઈશ બ્લોગમાં જોઈ. એવું છે ભાઈ. જો અત્યારે ઓલરેડી અહીંયા દવા લેવા માટે આવ્યા છે. તો દવા હવે કેટલા દિવસની કરી આપી છે? 15. તો હવે તો એક વીકે જવાનું હતું, એ ક્લોઝ થઈ ગયું ને? તો હવે એક શું કહેવાય હાફ મંથમાં, હાફ મંથ કહેવાય ને? એવું છે. તો હવે 15 દિવસે ડૉક્ટર સાહેબને લાગ્યું હોય તો બોલાવે, નતર તો ના બોલાવે. એટલે આમ મેડમના ફેસ ઉપર થોડીક સ્માઇલ તો આવી નહીં? આમ વાંધો નથી ને કાંઈ, એટલે પણ સાવ ટેન્શન ફ્રી પણ નથી થયું એમ ને?
તો ભાઈ જો ઓલરેડી સાહેબે આપણે સારી એવી સલાહ આપી હતી એના રીઝનથી ડેઈલી માટે મોસંબીનું જ્યુસ, પછી શું કહેવાય દાડમ, અને બીજું શું હતું સફરજન, કેળા, મોસ્ટ ઓફ ફ્રૂટ તો ભાઈ આવરી લીધા હતા. એના રીઝનથી થોડુંક ઇસ્યુ નહોતો થયો, પણ હવે એટલીસ્ટ શું કહેવાય કે ફાઇનલી આપણા સ્ટેજ ઉપર પહોંચી જાય એટલે કે આપણે સમથિંગ 9 મંથ સુધી પહોંચી જઈએ તો થોડીક ઠંડક થઈ જાય આપણે પણ અને આ મેડમને પણ. તમારું બેબી તમારા જેવું છે તો હું શું કરું? કંઈ આપણે કોઈ એંગલથી તમને લાગે છે યાર કે આપણે નબળા છે? આના જેવું બેબી આવશે એવું લાગે છે. હવે એમાં એવું છે કે પહેલા એમ હતું કે ચલો આગલા 4 મંથ સુધી ટેન્શન જેવું છે, તો આથી એટલું ટેન્શન આગળ 4 મંથ નહોતું એટલું હવે પાછળના 3 મંથ. મેડમ આ બેકરીએથી શું બ્રેડ ખાવાની ઈચ્છા થશે? કેમ? મારે સેન્ડવિચ બનાવવાનું. આમ પણ ડૉક્ટર સાહેબે એટલી ના જ પાડેલી છે કે ભાઈ બહારનું ખાવાનું નહીં, તો ઘરે તો બનાવીને ખાઈ શકો ને. એટલે આ ઘરે ખાવા માટે લઈ જાય છે. તો ઘરે આની સેન્ડવિચ ના બનાવી શકો? એટલે તારે એક માટે જ કે બધા માટે? એ તો પછી હું એકલી તો નહીં જ ખાઉં. તો મારા માટે પણ તમારે જરૂર તો નથી પણ હવે દેવું તો પડશે ને. એવું કરવું છે. તો તો હવે અહીંયાથી શું કરવું છે, ક્યાં જવું છે? બસ હવે ફ્રૂટ લઈ લઈએ પછી ઘરે. એટલે હવે ફ્રૂટ જ બાકી છે ને, ઓનલી ફોર, બીજું કશું નથી ને? નહીં, ફ્રૂટ જ બાકી. એવું છે. હું જોઉં છું કે દવા ભૂલાઈ નથી. ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે ભાઈ દુકાને. તમને એટલીસ્ટ ખ્યાલ નહીં હોય પણ તમને કહું, આજે મેં વેરાવળ શહેરમાં ફર્સ્ટ ટાઈમ સબ્જીની દુકાન જોઈ ભાઈ. ફ્રૂટ સબ્જી બધું એસી વાળા દુકાનમાં ને રૂમમાં. જો તમને એટલી જ બતાવું, sabzi.in. હવે આપણે જોઈએ ત્યાં ઓનલાઈન વસ્તુ મળે છે, ઓફલાઈન મળે છે, કે ત્યાં શું પરચેસ કરવામાં આવે છે એટલી જોઈએ. ઓહો હો, સબ્જી તો એસીમાં આવી ગઈ. શું કે એને ગરમી થતી હોય ને. આપણે ગરમી થતી હતી એ સોલ્વ થઈ ગયું એમ કે તો હાલે. અને અંધાર આવી ગયા છે. એવું છે. એવી ગરમી થતી. આનું શું છે? ભાવ પણ રિઝનેબલ જ છે ને મેડમ? શું કે છે? તમે શું શું ખરીદી કરી અહીંયાથી? નારંગી શું મોસંબી? એક તો મોસંબી. આમાં જ confuse. નારંગી ને મોસંબીમાં. એવું છે. મોસંબી. હું પણ તારામાં 2-3 વર્ષ કન્ફ્યુઝ ન થયો. હા, શું કે સાચી વાત છે ને? સાચી વાત. ભાઈ ઓલરેડી મેડમે અત્યારે છે ને મોસંબી પરચેસ કરી છે ને ડઝન કેળા પરચેસ કર્યા. હવે કંઈ જોઈએ છે કે લેવું છે? સફરજનનો મને જોઈને અત્યારે વોમિટ થાય છે. કેમ, શું થયું? છેલ્લા એવું નથી 5 મહિનાથી સફરજન ઉપર જ રાખીશ. પછી ભાઈ ઓલરેડી શું કહેવાય કે જ્યારથી અમને લોકોને પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ મળ્યા ને ભાઈ, ત્યારથી શું કહેવાય સફરજન જ ખાય છે. સફરજન જ એમ કહો ને કે 2 દિવસે 1 કિલો, 2 દિવસે 1 કિલો સફરજન પૂરા કર્યા. તો હવે પછી સફરજન જોઈને કઈ ભાઈ, અત્યારે આ સબ્જી છે એસીમાં આવી ગઈ, એના વિશે શું કહો છો બોલો? કેમ તમે આ એને એસીમાં લઈ આવ્યા? એવું છે. તો આ કોન્સેપ્ટ તરીકે તમે કરો છો એમ ને? તો ભાઈ હે ફ્રેશ વસ્તુ આપવા માટે એકદમ ફ્રેશ વસ્તુ ને? ઓકે. તો ભાઈ જો વેરાવળ શહેરમાં તમારે એટલીસ્ટ ગમે ત્યારે આવો ને તો સબ્જી છે ને ટોપલામાંથી એસી વાળા શોરૂમમાં આવી ગઈ છે. અમે પણ એટલી જોઈ તો અમને પણ ઈચ્છા એવી થઈ કે ચલો આપણે પણ અહીંયાથી ખરીદી કરી લઈએ. તમારે પણ આવવું હોય તો એક્ઝેક્ટ ટાવર ચોકની બાજુમાં છે sabzi.in. તો જરૂર મુલાકાત લેજો. અમે પણ મુલાકાત લેવા માટે આવ્યા છે. આપણે એકદમ ફ્રી થઈ અને વેરાવળ બાયપાસ પહોંચી ગયા ભાઈ. નમસ્તે હોટલની એક્ઝેક્ટ બાજુમાં. તો અત્યારે મોસ્ટ ઓફ આપણી ખરીદી પતી ગઈ છે. આપણે સાહેબને બતાવી દીધું છે, ટેન્શન જેવું કશું નથી. પણ એટલીસ્ટ હવે એક વસ્તુ બાકી રહી છે. મેડમને લીંબુ સોડા પીવી છે, શરબત પીવો છે અને સોડા પીવી છે, 2 પીવું છે. હવે વિચારું છું કે શું પાઉં. આમ તો એટલીસ્ટ શું કહેવાય ફાઇનલી બધું તો પતી ગયું છે, પણ હવે છેલ્લી એક જીદ છે એ પૂરી કરી દેવી છે. શું કે લીંબુ શરબત પીવો, સોડા પીવી? લીંબુ શરબત પીવો છે. અને ભાઈ જો મોસ્ટ ઓફ ખરીદીમાં જેમ કે કેળા, પછી પાછું આમાં શું લીધું છે, બ્રેડ, બધું પરચેસ થઈ ગયું છે. હવે એટલીસ્ટ મેડમને લીંબુ શરબત કા લીંબુ સોડા પીવડાવી અને સીધું ભાઈ ઘરે જવું છે, કારણ કે આજે તો બહુ લેટ થઈ ગયું છે. અને પાછું ઘરે નહીં જઈએ તો બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા હશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણો વ્લોગ હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપણે મળીએ હવે આપણા નેક્સ્ટ વ્લોગમાં.